અનોખો કિસ્સો સામે આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે એવી વ્યક્તિને ઝડપી પાડી છે જે ગોલ્ડ કે કિંમતી ચીજો નહીં પરંતુ ઓફિસો અને દુકાનોમાંથી એસીના આઉટડોર યુનિટ્સની ચોરી કરતો હતો। આરોપીનું ગુનાહિત જીવન ઓનલાઈન તીન પત્તી ગેમમાં ગુમાવેલા લાખો રૂપિયાથી શરૂ થયું હતું। ચાલુ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ પોતાનું દેવું ચૂકવવા માટે ગુનાનો માર્ગ પસંદ કર્યો। આરોપી પાસેથી 10 એસીના યુનિટ્સ મળી આવ્યા છે, જેની કિંમત અંદાજે 1.5 લાખ જેટલી થાય છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક અનોખા ચોરને પકડી પાડ્યો છે, જે ગોલ્ડ કે ડાયમંડ નહીં પરંતુ ઓફિસો અને દુકાનોમાંથી એસીના આઉટડોર યુનિટની ચોરી કરતો હતો। આરોપી સીસીટીવીમાં પણ કેદ થયો હતો। આ ચોરી પાછળનું કારણ ઓનલાઈન તીન પત્તી ગેમમાં ગુમાવેલા લાખો રૂપિયાનું દેવું હતું। ક્રાઇમ બ્રાન્ચે આરોપી ચેતન રમેશભાઈ લખાણીને 10 એસી આઉટડોર યુનિટ સાથે ઝડપી પાડ્યો છે, જેની કુલ કિંમત રૂપિયા 1,50,000 આંકવામાં આવી છે। આ કાર્યવાહીથી સુરતના સરથાણા અને પૂણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મૂળ ભાવનગરના અને હાલ સુરતના સરથાણા જકાતનાકા પાસે રહેતો ચેતનભાઈ છેલ્લા 1.5 વર્ષથી મોબાઈલમાં તીન પત્તીની ઓનલાઈન ગેમ રમતો હતો। આ ગેમમાં તે આશરે 12 લાખ રૂપિયા જેટલી રકમ હારી ગયો હતો। આ દીવાના બોજ તળે દબાઈને છેલ્લા 3 મહિનાથી તે ઘરેથી નીકળી ગયો હતો અને જાહેર સ્થળોએ રહેતો હતો। પોતાનું ગુજરાન ચલાવવા અને દેવું ચૂકવવા માટે તેણે ગુનાનો માર્ગ અપનાવ્યો હતો। રાત્રિના સમયે તે સુરત શહેર વિસ્તારમાં આવેલી ઓફિસો અને દુકાનોમાંથી એસીના આઉટડોર યુનિટ્સ કાઢી લેતો હતો અને તેને વેચવા માટે એક ગોડાઉનમાં ભેગા કરતો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેતનભાઈને જીલાણી બ્રિજ નીચે જાહેર રોડ પરથી પકડી પાડ્યો હતો। આ ગુનામાં સરથાણા પોલીસ સ્ટેશનના 2, પૂણા પોલીસ સ્ટેશનમાં 2 ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે। આ ઘટના ઓનલાઈન ગેમિંગના વ્યસનના ગંભીર પરિણામો અને ગુનાખોરી તરફ ધકેલાઈ જતા યુવાનોના કિસ્સાનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે। ઓનલાઈન ગેમિંગ જેવી આધુનિક વ્યસનો કેવી રીતે યુવાનોને ગુનાખોરી તરફ દોરી જાય છે તેનું તાજું ઉદાહરણ આ કેસમાં સામે આવ્યું છે। ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે નહીં થાય તો તે જીવન બગાડી શકે છે અને સમાજ માટે જોખમ બની શકે છે, જેને ધ્યાનમાં લઈને સમયસર જાગૃત થવાની જરૂર છે।